ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। આજે પોષી પૂનમના પવિત્ર દિવસથી યાત્રાધામ ખેડબ્રહ્માના માં અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ ધામધૂમપૂર્વક ઉજવાયો છે। મંદિર પરિસર તથા મંદિરને ફૂલ તથા રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે મા જગદંબાની મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો। આજે મા જગદંબાના પ્રાગટ્ય દિવસે વહેલી સવારની આરતીનો લાભ લેવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। માના જન્મોત્સવ નિમિત્તે મા જગદંબાને રથમાં બિરાજમાન કરીને મંદિર પરિસરની પરિક્રમા કરાવાઈ હતી। મા જગદંબાના પ્રાગટ્ય દિવસે મંદિર ટ્રસ્ટ અને કર્મચારીઓ દ્વારા ધજા ચડાવવામાં આવી હતી, જ્યારે આરતી મંડળના સભ્યો દ્વારા કેક ધરાવીને પ્રસાદ રૂપે દરેક દર્શનાર્થીને વહેંચી હતી। જય અંબે। આજે પોષ પૂર્ણિમા એટલે શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ। એ પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવવા માટે શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે માતાજીનું મંદિર ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને લાઇટ ડેકોરેશનથી પણ શણગારવામાં આવ્યું છે। માતાજીના જન્મદિવસની ઉજવણી રૂપે આજે માતાજીનો અન્નકૂટ ધરવામાં આવ્યો છે અને માતાજીનો જન્મદિવસ ઉજવવા માટે કેક કાપી માતાજીની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। એ પછી માતાજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં નીકળશે। એ પ્રમાણેનો કાર્યક્રમ રાત સાંજના આરતી પછીનો રાખવામાં આવ્યો છે અને રાત્રે 8 વાગે માતાજીના ગરબા ચાચર ચોકમાં રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે। જય અંબે। હું છેલ્લા 25 વર્ષથી માતાજીમાં દર પૂજા કરવા આવું છું। માતાજી શ્રદ્ધા ભક્તિથી લોકો માતાજીના ઉપર બહુ વિશ્વાસ રાખે છે અને જે પણ શ્રદ્ધા ભક્તિ રાખે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે। અને આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી માતાજીના ભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સવારે